સુરતમાંથી વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે પોદાર આર્કેડની અંદાજે 250 જેટલી દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હતું। નુકસાન બાદ વેપારીઓએ રવિવારથી ફરી પોતાના ધંધાની શરૂઆત કરી હતી અને લોકોને થોડા સમય માટે ઓનલાઈન ખરીદીના બદલે ઓફલાઈન ખરીદી કરીને સ્થાનિક વેપારીઓને ટેકો આપવા અપીલ કરી હતી। વેપારીઓની આ અપીલને સુરતીઓએ સકારાત્મક પ્રતિસાદ આપતા રવિવારે મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી માટે પોદાર આર્કેડ પહોંચ્યા હતા। વેપારીઓએ જણાવ્યું કે સુરતની જનતા હંમેશા મુશ્કેલીના સમયમાં વેપારીઓની સાથે ઊભી રહી છે અને આ જ સહયોગથી નુકસાનમાંથી ઝડપથી બહાર આવવાની આશા છે। ચાલો ફરી પાછા ફરીએ તાપીના કિનારે વસતા થઈ જઈએ, કારણ કે સુરતમાં અનેકવાર એવી પૂરની ગ્રસ્તની ઘટના હોય કે જે રીતનો પ્લેગ થયો હોય, પરંતુ સુરત છે તે સૌથી પહેલાં ઊભું થવામાં માને છે। દ્રશ્યો સીધા પોદાર આર્કેડના કે અહીં ફરી એકવાર જે રાબેતા મુજબ થવાનું જે માર્કેટમાં લોકોએ વેપારીઓ અપીલ કરી હતી અને તે મુજબ અત્યારે અહીં લોકોની ભીડ છે તે રવિવાર હોવા છતાં પણ જોવા મળે છે। અને સુરતમાં જે પ્રકારે વરસાદની પરિસ્થિતિના કારણે પોદાર આર્કેડમાં 250 જેટલી જે દુકાનો છે તે પાણીમાં ગરકાવ થઈ હતી અને વેપારીઓને 200 કરોડ આસપાસનું જે નુકસાન થયું હતું, ત્યારે વેપારીઓ દ્વારા પોતાના ધંધાની શરૂઆત કરવામાં આવી રહી છે અને વેપારીઓની અપીલ હતી કે થોડો સમય ઓનલાઈનની ખરીદીને બદલે ઓફલાઈન ખરીદી શરૂ કરવામાં આવે। ત્યારે આ પ્રમાણેની ભીડ છે તે દુકાનોમાં પણ જોવા મળી રહી છે, એટલે સીધી લોકોની જે ક્યાંક વેપારીઓની અપીલ હતી તેને જે પ્રકારે સમર્થન મળતું હોય અને ફરી એકવાર જે ધમધમતું આ માર્કેટ પોદાર આર્કેડ છે તે થતું નજરે પડ્યું છે। અને રવિવાર હોવા છતાં પણ આજે જે પ્રકારે પાણી ઓચર્યા બાદ અત્યારે જે મુજબના દ્રશ્યો એટલે કે જે રીતના ગ્રાહકી છે તે અહીં જોવા મળી રહી છે અને ફરી એકવાર માર્કેટ છે તે ધમધમતું થતું હોય તેવા દ્રશ્યો છે તે અનેક વિસ્તારો પ્રભાવિત થયા હતા, જેમાં પોદાર આર્કેડમાં આ પ્રમાણેની સ્થિતિ છે। અહીંના વેપારી સાથે વાત કરીશું। શું કહેશો, જે રીતે વેપારીઓની અપીલ હતી, સુરત સૌથી પહેલા ઊભું થવામાં પણ માને છે? જી હા, સુરતની ધરતીની તાકાત છે કે જ્યારે કોઈ બેઠેલો છે તેને ઊભા સુરતના જ લોકો કરે છે। અમે સુરતીઓને એક જ અપીલ કરી છે, ઓનલાઈન ખરીદી બંધ કરી અને પોદાર આર્કેડના વેપારીઓને બને એટલો સપોર્ટ કરો, જેથી તમારી જ તાકાતે અમે બધા ઊભા થઈ શકશું, આ નુકસાનીમાંથી બહાર આવી શકીશું। બસ, તો અમારી આ એક જ અપીલ છે કે તમામ મિત્રો સુરતી લાલાઓ કે પોદાર આર્કેડના તમામ વેપારીઓને સપોર્ટ કરો, બસ, બીજું કાંઈ। શું કહેશો બીજું કે જે પ્રકારે તંત્ર, નાયબ મુખ્યમંત્રી સહિતના લોકો આવ્યા હતા, કઈ રીતે સાંત્વના પાઠવી હતી? બસ, અત્યારે તો અમને એવું કીધેલું છે કે અમે બને એટલું વળતર આપીશું, ક્યારે અને કેટલું આપે તે હજુ સુધી અમને કોઈ ખ્યાલ નથી। બસ, અમે તો એ રાહ જોઈને બેઠા છીએ કે થોડું ઘણું પણ વળતર આપે તો અમે આ નુકસાનીમાંથી બહાર આવી શકીએ। આશરે કેટલું વેપારીઓને નુકસાન થયું? આશરે નુકસાન તો કોઈ હજી એનું કોઈ આંકડો જ નથી, પરંતુ 200 કરોડ આજુબાજુનું નુકસાન તો ખરું છે। ચોક્કસથી તો જે પ્રકારેનું નુકસાન થયું હતું, પરંતુ વેપારીઓ અત્યારે હવે ફરી એકવાર જે રીતનું રાબેતા મુજબનું માર્કેટ અને લોકોને પણ અપીલ કરી હતી કે ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન છે તે ખરીદી કરવામાં આવે, ત્યારે તેનો વેપારીઓનો પ્રતિસાદને પણ સીધું સમર્થન મળતું હોય એવા દ્રશ્યો છે તે અહીં સુરતના પોદાર આર્કેડમાં જોવા મળી રહ્યા છે। એટલે ચોક્કસથી લોકોની અપીલ, અને સુરત છે કોઈ પણ આફત હોય આફતને અવસરમાં બદલવામાં માને છે અને સુરત બાખૂબી સૌથી પહેલા, એટલે કે કોઈ પણ દુર્ઘટના સર્જાઈ હોય ત્યારે સૌથી પહેલા ઊભું થવામાં પણ માને છે। ત્યારે હવે વેપારીઓને પણ એક આશાવાદ છે કે આ માર્કેટ ફરી એકવાર ધમધમતું થશે અને ફરી એકવાર તેમના ધંધા રોજી છે તે ફરી એકવાર ધમધમતા થશે એવી આશા સાથે આખું તંત્ર તેમની સાથે છે અને વેપારીઓને સુરતીઓ પણ પોતાની હૂંફ પૂરી પાડી રહી છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।